હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 5 અવિભાજ્ય સંખ્યાઓની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 1 છે। એટલે કે આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, ચેપ્ટર નંબર 5, જેનું નામ છે અવિભાજ્ય સંખ્યા, જેમાં આજે આપણે पेज नंबर 107 थी लई अने 108 नी बात करीशुं। तो आज आपणे शुं करीशुं, तो आपणे आज बेसिक जे टॉपिक छे अवयवी अने अवयव विषे आपणे शीखवाना छीए कि अवयवी कोने कहेवाय अने अवयव कोने कहेवाय एने आपणे समजीशुं। पछी आपणे एक इडली वडानी रमत छे ए आपणे थोड़ी रमवानी छे अने एना आधारे आपणे प्रश्नोना जवाब आपीशुं। तो चलो पहेला आपणे आ बंने टॉपिकने समजीए। तो पहेलो आपणो अहींया शब्द छे कि सामान्य अवयवी। तो पहला अहीं आपणे अवयव शीखीए कि अवयवी शुं छे। चलो आपणे अहींया लखीए कि अवयवी। हवे जो तमने कोई पूछे अहींया कि कोई संख्या तमने आपेली छे अहींया कि आ 2 छे, तो 2 ना तमे अवयवी लखो, अवयवी। तो हूँ अहींया लखुं छुं तो केवी रीते थशे 2 ना अवयवी? तो 2 4 छे, 6 छे, 8 छे, 10 छे, अहींया 12 छे, अहींया 16 छे, आगळ तमे 18 આવી રીતે 2 ના ગુણાકારમાં તમે લખી શકો છો। એટલે કે અહીંયા 2 ના અવયવી કોને કહેવાય? અહીંયા જે 2 ના ગુણક હોય એને અહીંયા આપણે સિમ્પલી 2 ના અવયવી કહીએ છીએ। ગુણક એટલે કે આપણે ગળ્યો, સિમ્પલી તમારે 2 નો ગળ્યો બોલવાનો છે, પણ તમારે 10 સુધી અટકી નથી જવાનું। અહીંયા 22 પણ આવે, પછી 24 પણ આવે, 26 પણ આવે, આ તો અહીંયા અનંત સુધી જાય, તો આપણે ગળ્યો નહીં કહીએ, અહીંયા ગુણક કહીશું કે અહીંયા 2 ના ગુણક। પછી તમને કોઈ બીજો પ્રશ્ન પૂછે અહીંયા કે 3 ના અવયવી, 3 ના અવયવી, તો અહીંયા આપણે શું લખીશું? સિમ્પલી 3 ના ગુણક। તો અહીંયા 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છંગ 18, તમે આવી રીતે અહીંયા અનંત સુધી લખી શકો છો। અને અવયવી એટલે કે અહીંયા 3 ના ગુણક, 3 ના અવયવી। તમને અહીંયા 4 ના અવયવી પૂછે તો સિમ્પલી તમારે 4 નો ઘડિયો બોલવાનો છે, પણ તમારે અહીંયા 40 સુધી અટકી નથી જવાનું, 44, 48, 52 તમારે આવી રીતે અનંત સુધી અહીંયા તમારે જવાનું છે। તો અવયવી શબ્દ વિશે તમને સિમ્પલી આઈડિયા આવી ગયો। હવે તમારો જે મુખ્ય શબ્દ છે અહીંયા કે સામાન્ય અવયવી એટલે કે શું? જેમ કે અહીંયા પૂછે કે 2 અને 3 નો સામાન્ય અવયવી શું થાય, તો જે અહીંયા બંનેમાં આવે એને અહીંયા આપણે સામાન્ય અવયવી કહીશું। જેમ કે અહીંયા જો આ 6 તમારું 2 માં પણ આવે છે અને અહીંયા 3 માં પણ આવે છે। પછી આપણે અહીંયા જેમ કે 9 નથી આવતા, 12 આવે છે, જો અહીંયા 12 આમાં પણ આવે છે અને આમાં પણ આવે છે। પછી જો 16 નથી આવતા, 15 નથી આવતા, 18 આવે છે, તો 18 આવે છે। તો આવી રીતે તમે અહીંયા જેમ કે 1 થી લઈ અને 20 સુધીમાં અહીંયા 2 અને 3 ના સામાન્ય અવયવી કયા છે? તો અહીંયા 6, 12 અને 18 એ અહીંયા સામાન્ય અવયવી કોમન છે, એટલે બંનેમાં અહીંયા સમાન છે। આઈડિયા આવી ગયો। તો હવે અહીંયા આપણે બીજો શબ્દ જોઈએ, અવયવી પછી અહીંયા બીજો શબ્દ છે અવયવ। તો અવયવ શીખીએ એની પહેલાં અવયવી માટે અહીંયા આપણે બીજી રીત પણ શોધી શકીએ છીએ। જેમ કે અહીંયા તમને કોઈ પ્રશ્ન પૂછે કે 64 એ 2 નો અવયવી છે, તો હવે તમને ખબર કેવી રીતે પડશે કે અહીંયા 2 નો અવયવી, 2 ના અવયવી, અથવા તમે ના પણ લખી શકો છો કે અહીંયા 64 છે। હવે તમે ગુણાકાર કરવા બેસો, 2 4 6 8 10 આવી રીતે ઘડીએ બોલો બેસો, તમને એવી રીતે બહુ લાંબી રીત થઈ જશે। તો સિમ્પલી અહીંયા તમારે ભાગાકાર કરી લેવાનો છે કે અહીંયા 64 ભાગ્યા 2, તો અહીંયા જો 2 તરી 6 થશે, પછી અહીંયા 0 શેષ વધી, ઉપરથી 4 ઉતાર્યા, 2 દુ 4 થશે, ફરીથી અહીંયા 0 શેષ વધી। તો આપણને અહીંયા સિમ્પલી તમે ભાગાકાર કરો અને જો તમને અહીંયા શેષ છે એ 0 મળે તો એ શું છે? અહીંયા જે પણ સંખ્યા છે ભાગાકાર કર્યું એની શું છે? અહીંયા અવયવી છે। એટલે કે 2 નો અવયવ શું છે? અહીંયા 64 અવયવી છે। ઓકે, આઈડિયા આવી ગયો। પછી તમને અહીંયા બીજો પ્રશ્ન પૂછે, જેમ કે ચલો આપણે બીજી પેનનો ઉપયોગ કરીએ કે 75 એ 3 ના અવયવી છે। તો ભાગાકાર કરી લેવાનો સિમ્પલી કે અહીંયા 75 ભાગ્યા 3, તો 3 દુ 6 થશે, 1 શેષ વધી, ઉપરથી 5 ઉતાર્યા, 3 પંચા 15 થશે, 0 શેષ આવી ગઈ। ઓકે, તો શેષ 0 આવી જાય તો જે આપણે ભાગાકાર કર્યો, જે અંદરની સંખ્યા છે
એ બહારની સંખ્યાની શું છે? અહીંયા અવયવી છે. એટલે કે 75 એ 3ની અવયવી છે. આઈડિયા આવી ગયો? તો અવયવી ટોપિક આપણે શીખી લીધો કે સિમ્પલી શું છે? ગુણક છે. અને તમને જો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા પૂછી હોય કે 64 એ 2નો અવયવી છે અથવા અહીંયા 75 સંખ્યા એ 3ના અવયવી છે કે નહીં, તો તમારે સિમ્પલી ભાગાકાર કરી લેવાનો છે અને જો શેષ 0 મળે તો એ અવયવી છે. ઓકે, આઈડિયા આવી ગયો? હવે આપણે અહીંયા જે બીજો શબ્દ હતો અવયવો, એના વિશે આપણે શીખીએ કે અહીંયા અવયવો. ઓકે, તો અવયવી આપણે શીખી લીધું છે અહીંયા. તો હવે આપણે અવયવો શીખવાનું છે. જેમ કે આપણને કોઈ પ્રશ્ન પૂછે અહીંયા કે 12ના અવયવો કયા છે, તો અહીંયા આપણે શું લખીશું? જેમ કે પહેલાં હું અવયવ લખી દઉં છું, પછી હું તમને શીખવાડું છું. જેમ કે અહીંયા 1 છે, 2 છે, 3 છે, 4 છે, 6 છે અને અહીંયા 12 છે. તો હવે તમને કેવી રીતે ખબર પડશે કે આ અવયવો છે? તો ચલો હું તમને સમજાવું. તો પહેલાં તો તમારે જ્યારે પણ અવયવ લખવા હોય તો તમારે જે પણ સંખ્યાના અવયવ લખવા હોય તો તમારે એ સંખ્યા છેલ્લે લખી દેવાની અને સ્ટાર્ટિંગમાં તમારે 1 લખી દેવાનું. તો દરેક અહીંયા અવયવ છે એમાં દરેકના અવયવ 1 અને સંખ્યા પોતે તો હશે જ અવયવ. ઓકે, આઈડિયા આવી ગયો? તો આ બે તો તમારે લખી જ દેવાના છે. પછી તમારે વચ્ચેના અહીંયા અવયવો શોધવાના છે. જેમ કે અહીંયા જો હવે તમે કેવી રીતે અવયવ શોધશો? તો અહીંયા તમારે 1થી આગળ 2 પર જવાનું છે. તો શું અહીંયા 12ને 2 વડે ભાગી શકાય? તો કે હા, ભાગી શકાય. નિશેષ અહીંયા ભાગી શકાય કે શેષ 0 વધે. પછી અહીંયા 3ને પણ ભાગી શકાય, કેમ કે 3 અથવા તમે એવી રીતે પણ યાદ રાખી શકો છો કે 2ના ઘડિયામાં 12 આવે તો કે 2 છંગ 12, 3ના ઘડિયામાં 12 આવે તો 3 ચોક 12, 4ના ઘડિયામાં 12 આવે તો 4 તરી 12, 6ના ઘડિયામાં 12 આવે તો કે ઓકે 6 દુ 12. પણ અહીંયા જો જેમ કે આપણી કેટલીક સંખ્યા વધી આપણે અવયવ લીધા નથી, તો અહીંયા જો 5 આવે, કેમ કે ના 5 દુ 10 થાય અને 5 તારી 15 થાય, તો એના ઘડિયામાં કાંઈ પણ 12 આવતા નથી. પછી 7 આવશે તો કે ના 7 દુ 14 થઈ જશે, 8 દુ અહીંયા 16 થઈ જશે, 9 પણ નહીં આવે, 9 દુ 18 થશે, 10 દુ 12 થશે, 11 દુ અહીંયા 22 થશે, 11 એકા 11 થશે અને જો 12 એકા 12 થાય. ઓકે, અને 1 ગુણ્યા 12 પણ 12 થાય. એટલે પહેલાં તો 1 અને સંખ્યા પોતે લખી દેવાની અને પછી તમારે વચ્ચે ચેક કરી લેવાનું છે કે કઈ સંખ્યા 1 એના ઘડિયામાં આવે છે. ચલો આપણે બીજું એક ઉદાહરણ લઈએ તો તમને અહીંયા વધારે થોડી સમજણ પડશે. હવે અહીંયા તમારે અવયવ જાતે લખવાના છે કે 18ના અવયવ. તો તમને મેં શીખવાડ્યું એવી રીતે તમારે સૌથી પહેલાં અહીંયા 1 અને 18 લખી દેવાના છે. ચલો આપણે છેલ્લે લખીએ 18, કેમ કે હાલ કોઈ લખવાની જરૂર નથી. તો આપણે 1 તો લખ્યું. હવે આપણે જોઈએ કે 2ના ઘડિયામાં અહીંયા 18 આવે તો કે હા 2 9 18 થાય, તો 18ના અવયવમાં 2 પણ આવશે. પછી આપણે જોઈએ કે 18ના 3 છે એ 18ના ઘડિયામાં આવે તો 3 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છંગ 18. તો હા 3ના ઘડિયામાં અહીંયા 18 આવે છે તો 18નો અવયવ 3 પણ બનશે. પછી આપણે 4 જોઈએ તો કે 4ના ઘડિયામાં 18 આવે તો કે ના 4 ચોકો 16 અને 4 પંચા 20, 4 નથી આવતા, તો અહીંયા અવયવમાં 4 નહીં આવે. પછી 5 જોઈએ તો 5 તરી 15 અને 5 ચોક 20, તો 5 પણ અહીંયા 18ના અવયવમાં નહીં આવે. પછી આપણે 6 જોઈએ તો કે 6ના ઘડિયામાં 18 આવે છે, 6 તરી 18, તો અહીંયા અવયવમાં આપણે લખીશું 6. પછી જો તમને એક રીત શીખવાડું, જેમ કે અહીંયા જો આપણે 1 અને 18 લખીએ તો 1 ગુણ્યા 18 થશે અને 18 ગુણ્યા 1 થશે. તો અહીંયા શું થયું હતું? 2 ગુણ્યા કેટલા થયા હતા? 9. તો આપણે તમારે છેલ્લે 9 લખી દેવાના. ઓકે, એ સમજણ પડી ગઈ? પછી 3 છંગ 18 થાય તો 6 તરી 18 થયા. તો સિમ્પલી તમારે આટલા જ અહીંયા અવયવ આવશે, વધારાના કોઈ પણ અવયવ આવશે નહીં. તો તમારે દરેક માટે અહીંયા ગુણાકાર કરવા તમારે જવું પડશે નહીં કે 7ના ઘડિયામાં આવે છે કે નહીં, 8ના ઘડિયામાં આવે છે કે નહીં. તમારે અહીંયા એ ચેક કરી લેવાનું છે. જો 1 ગુણ્યા 12 થાય, 12 ગુણ્યા 1 થાય. પછી અહીંયા જો 2 ગુણ્યા 6 થાય તો 6 ગુણ્યા 2 થાય અને 3 અને 4, બસ આ જે અવયવ આવશે, બીજા તમારા કોઈ પણ અવયવ આવશે નહીં. હજુ આપણે કોઈ એક ઉદાહરણ લઈએ, કોઈ પણ સંખ્યા ચલો આપણે લઈએ, આપણે વધારે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા આપણે 24 લઈએ કે 24ના અવયવો. તો તમને એટલો તો આઈડિયા આવી ગયો છે કે સૌથી પહેલાં 1 લખી દેવાના, પછી 2 આવે છે તો કે હા, કેમ કે 2 ગુણ્યા 12 થાય, ભલે એના ઘડિયા કરતાં વધારે છે, આપણે શું કહીએ છીએ અહીંયા ગુણક કહીએ છીએ, તો કે હા 2 આવે છે. પછી 3 આવે છે તો 3 8 24, તો કે હા 4 આવે છે, 6 ગુણ્યા 4 ઓકે આવે છે. 5 નહીં આવે, કેમ કે 25 થઈ જશે અને 5 24 થશે. તો અહીંયા પછી ઉલટું થશે. હવે તમે અહીંયા જો આપણે 4 ગુણ્યા 6 કર્યા હતા તો 6 આવશે. પછી 3 ગુણ્યા કેટલા કર્યા હતા? અહીંયા 8, તો 8 લખી દો. પછી 2 ગુણ્યા કેટલા કર્યા હતા આપણે? 12, તો અહીંયા 12 લખી દો. અને 1 ગુણ્યા કેટલા કર્યા હતા આપણે? 24, તો સંખ્યા પોતે અહીંયા 24 આવી ગઈ. તો તમારે આવી રીતે અહીંયા તમને સિમ્પલી કોઈપણ સંખ્યાના તમે અવયવો શોધી શકો છો.
1 અને 24 તો આવશે જ, કેમ કે સંખ્યા પોતે અને 1 તો આવે જ છે. તો તમે આવી રીતે અહીંયા અવયવ જે મેં શોધ્યા એવી રીતે તમે અહીંયા શોધી શકો છો. તો ચલો હવે આપણે જે આપણું મેઇન ચેપ્ટર છે એની શરૂઆત કરીએ. તમને અહીંયા બંને કોન્સેપ્ટ શીખવાડી દીધા કે અવયવી કોને કહેવાય, તો જે પણ સંખ્યા હોય એના ગુણક હોય એને અવયવી કહેવાય. આપણે સિમ્પલી તમારે ઘડીઓ બોલવાનું છે, એ તમારે અવયવી થઈ ગયા. અને અવયવ કોને કહેવાય, તો જે પણ સંખ્યા હોય એના ઘડિયામાં તમારા નાના આંકડા આવતા હોય એ તમારા શું થશે, અવયવ થશે. તો બંને કોન્સેપ્ટ શીખી ગયા. તો ચલો હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ, જેનું નામ છે અહીંયા અવિભાજ્ય સંખ્યા. તો એનો પહેલો ટોપિક છે અહીંયા સામાન્ય અવયવી અને સામાન્ય અવયવ. તો હાલ જ આપણે શીખ્યા. હવે તમને કોઈ પૂછે કે અહીંયા સામાન્ય અવયવ શું છે, જેમ કે અહીંયા આપણે 3 લીધા, 12ના અવયવ, 18ના અવયવ અને 24ના અવયવ. તો આ 3 સંખ્યાના સામાન્ય અવયવ લખો. તો જે ત્રણેયમાં આવતા હોય એ તમારે લખી દેવાના છે. જેમ કે અહીંયા જો ત્રણેયમાં 1 આવે છે, ત્રણેયમાં 2 પણ આવે છે, ત્રણેયમાં 3 પણ આવે છે, પણ 4 અહીંયા જો અહીંયા 18માં 4 નથી આવતું, તો એ સામાન્ય નહીં થાય ત્રણેયનો. પછી અહીંયા જો 6 પણ અહીંયા ત્રણેયમાં આવે છે. પછી બીજી કોઈ સંખ્યા આવતી એવી 12 નહીં. ઓકે બીજો કોઈ સામાન્ય અવયવ થતો નથી અહીંયા. તો જે કોમન હોય એને તમારે અહીંયા સામાન્ય કહી દેવાનું છે. સિમ્પલી આઈડિયા આવી ગયો. તો આપણે જેમ આગળ શીખશું એમ તમારો અહીંયા કોન્સેપ્ટ ક્લિયર થતો જશે. તો હવે તમારી બુકમાં અહીંયા શું આપેલું છે, ઇડલી વડાની અહીંયા રમત આપેલી છે. તો ચાલો આપણે રમતને જોઈએ કે રમત શું કહેવા માગે છે અને આપણે એને સમજવાનો અહીંયા પ્રયત્ન કરીએ. તો બાળકો અહીંયા વર્તુળાકાર બેસીને સંખ્યાની અહીંયા રમત રમે છે. તમને દેખાય છે જો અહીંયા વર્તુળાકાર બાળકો બેઠા છે. જેમ કે કોઈ 1 નંબર બોલે છે, કોઈ 2 બોલે છે, કોઈ અહીંયા ઇડલી બોલે છે, પછી અહીંયા કોઈ 4 બોલે છે, કોઈ અહીંયા વડા બોલે છે. તો અહીંયા શું છે કે એક ખેલાડી અહીંયા 1 કહીને શરૂઆત કરે છે, બીજો ખેલાડી 2 કહે છે. તે રીતે અહીંયા રમત આગળ વધે છે. પરંતુ જ્યારે અહીંયા 3, 6, 9 એટલે કે અહીંયા જે 3ના અવયવી આવશે ત્યારે તમારે શું બોલવાનું છે, અહીંયા સંખ્યાની જગ્યાએ તમારે અહીંયા ઇડલી બોલવાનું છે. જો તમે સંખ્યા બોલી જશો તો તમે આઉટ થઈ જશો. અને જ્યારે 5, 10 એટલે કે 5ના અવયવી આવશે ત્યારે તમારે અહીંયા સંખ્યાની જગ્યાએ શું બોલવાનું છે, અહીંયા વડા બોલવાનું છે. અને કોઈ સંખ્યા 3 અને 5 બંનેના અવયવીમાં આવતી હોય તો તમારે અહીંયા સંખ્યાની જગ્યાએ ઇડલી વડા બોલવાનું છે. તો ઓકે આઈડિયા આવી ગયો. અને કોઈ વિદ્યાર્થી અહીંયા ભૂલ કરે છે તો એ રમતની બહાર થઈ જશે. તમને અહીંયા રમત ફરીથી સમજાવું છું. જેમ કે અહીંયા તમારે 1થી શરૂઆત કરવાની છે, 1, 2, પણ અહીંયા જો 3ના અવયવી આવે, 3ના અવયવી શું છે, 3ના ગુણક છે. જેમ કે 3, 6, 9, 12 આવી રીતે. પછી અહીંયા 5ના અવયવ એટલે કે 3ના અવયવી આવે ત્યારે તમારે ઇડલી બોલવાનું છે, સંખ્યા બોલવાની નથી. પછી જો 5ના અવયવી આવે, 5, 10, 15 આવી કોઈ સંખ્યા આવે તો તમારે અહીંયા વડા બોલવાનું છે. અને 5 અને 3 બંનેના સામાન્ય અવયવી આવે તો તમારે અહીંયા ઇડલી વડા બોલવાનું છે, સંખ્યા બોલવાની નથી. જેમ કે અહીંયા જો 3 પર ઇડલી આવશે, પછી અહીંયા જો આગળ 5 પર વડા આવશે, પછી અહીંયા તમારું જે 15 હશે ત્યાં તમારું ઇડલી અને વડા બંને આવશે. જો આ રહ્યું, આ 15ની જગ્યાએ શું ઇડલી અને વડા બંને આવ્યું, કેમ કે 3 અને 5નો બંનેનો અવયવ અહીંયા 15 છે. તો અહીંયા આપણે લખીએ ચલો કે અહીંયા 3ના અવયવી આપણે લખીએ ક્યાં ઇડલી આવશે, ક્યાં વડા આવશે અને ક્યાં ઇડલી વડા આવશે. ઓકે તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો અહીંયા 3ના અવયવી, તો કયા કયા થશે 3ના અવયવી, જે પણ 3ના ગુણક હશે એ. તો આપણે અહીંયા 3થી શરૂઆત કરીએ. 3, 6, 9, 3 ચોક 12, 3 પંચા 15. પછી આપણે આગળ વધીએ, 3 છંગ 18, અહીંયા 18 આવશે, 3 સિત્તેર 21, 3 અઠ્ઠા 24, 3 નવા 27, 3 દાન અહીંયા 30. પછી આગળ પણ આવશે 3 તમારે એડ કરતા જવાનું. કદાચ ઘડીઓ ના આવડે તમે 3 એડ કરી શકો છો, 33, પછી અહીંયા 36, પછી આગળ 39, અહીંયા 42 અને આગળ અહીંયા 45. તો આપણે અહીંયા 45 સુધી રાખીએ. પછી આપણે અહીંયા 5ના અવયવી લખીએ, 5ના અવયવી. તો 5ના ગુણક આવશે, કેમ કે હાલ જ મેં તમને શીખવાડ્યું અવયવી કોને કહેવાય. સિમ્પલ તમારું ઘડીએ બોલવાનો છે. તો અહીંયા 5, પછી 10, 15, આગળ આપણે બોલીએ અહીંયા 20, 25, 30, 35, 40 અને આપણે અહીંયા 45 સુધી રાખીએ. હવે જો તમારે 3 અને 5ના સામાન્ય અવયવી શોધવા હોય તો જે બંનેમાં આવતા હોય એ તમારા સામાન્ય અવયવી થઈ જશે. તો અહીંયા જો આપણે ચલો શરૂઆત કરીએ. તો જો 3 તો બંનેમાં નથી આવતું, 6 નથી આવતું, 9 નથી આવતું, 12 પણ નથી આવતું, પણ અહીંયા જો આ 15 તમારું બંનેમાં આવે છે. ઓકે તમે અહીંયા 3ના અવયવીમાં જોશો તમને આઈડિયા આવી જશે. 18 નથી આવતું, 21 નથી આવતું, 24 નથી આવતું, પછી અહીંયા જો 27 પણ નથી આવતું, 30 બંનેમાં આવે છે. જો અહીંયા
30 બંનેમાં આવે છે. ઓકે, પછી આપણે જોઈએ 33 નથી આવતું, 36 નથી આવતું, 39 નથી આવતો, 42 નથી આવતો, 45 જો બંનેમાં આવે છે તો કે ઓકે. તો તમારા કયા થયા અહીંયા કે જેમ કે અહીંયા આપણે સાઈડમાં લખીએ 15 હોય, ચલો આપણે નીચે લખીએ અહીંયા કે 15 હોય, 30 હોય, 45 હોય. આ શું છે અહીંયા 3 અને 5ના સામાન્ય અવયવી. તમે હવે અહીંયા એક વસ્તુ નોંધ કરી કે જે 3 અને 5ના સામાન્ય અવયવી છે એ શું છે અહીંયા સિમ્પલી તમારા 15ના ગુણક છે, એટલે કે 15નો ઘડિયો છે. 15, 15 દુ 30, પછી તમારે આગળ કયું આવશે અહીંયા 60 આવશે, પછી અહીંયા 75 આવશે, 90 આવશે. મેં અહીંયા જોયા વગર કહી દીધું કે આ તો 3 આવશે, તમે આગળ અહીંયા 105 પણ લખી શકો છો. હવે તમે કહીશું 60 આવશે, એનું મને પ્રૂફ આપો. તો અહીંયા જો તમે અહીંયા જે 60 છે એને તમે ભાગો, 60ને અહીંયા તમે 3 વડે ભાગો, તમને અહીંયા શેષ 0 મળશે. 3 દુ 6, ઉપરથી 0 ઉતાર્યા, ભાગ નહીં ચાલે એટલે 0. તો અહીંયા તમારી સિમ્પલી શેષ 0 આવી ગઈ. પછી 60ને અહીંયા તમે 5 વડે પણ ભાગી શકો છો. તો 5 એકા 5 થશે અહીંયા, ચલો આપણે લખીએ, 1 વધી શેષ, ઉપરથી 0 ઉતાર્યા, અને 5 દુ 10, તો અહીંયા 0 શેષ આવી ગઈ. તો આવી રીતે તમે 75ને પણ ભાગી શકો છો 3 અને 5 વડે, 90ને પણ ભાગી શકો છો. દરેકમાં તમારી અહીંયા શેષ શું આવશે 0 આવશે. તો અહીંયા તમારા સામાન્ય અવયવ શું બને છે 3 અને 5ના, સિમ્પલી તમારા અહીંયા 15ના ગુણક બને છે. તો ઓકે, આઈડિયા આવી ગયો. તો ચલો આપણે રમત પર હતા ત્યાં આપણે આવી જઈએ અને આગળ આપણે અહીંયા વાંચીએ. હવે તમને અહીંયા રમત વિશે ખ્યાલ આવી ગયો છે કે જે 3ના અવયવી છે, 3ના ગુણક, એની જગ્યાએ તમારે ઇડલી બોલવાનું છે, અને જે 5ના ગુણક છે એટલે કે 5ના જે અવયવી છે એની જગ્યાએ તમારે વડા બોલવાનું છે. તો હવે તમને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે કઈ સંખ્યા માટે સૌપ્રથમ વાર અહીંયા ઇડલી વડા બોલવાનું થશે. તો સામાન્ય અવયવી શું છે અહીંયા સૌથી પહેલાં 15 છે, કે જ્યાં અહીંયા એ 3નો પણ અવયવી છે અને 5નો પણ અવયવી છે. તો સૌપ્રથમ વાર ઇડલી વડા ક્યાં બોલશે અહીંયા સંખ્યા છે 15. તો અહીંયા આપણે આન્સર તમે લખી શકો છો. 15 સંખ્યા માટે અહીંયા સૌથી પહેલાં ઇડલી વડા બોલવાનું થશે. આગળ તો નહીં, જો 3 પર કાં તો ઇડલી બોલશે, 6 પર ઇડલી, 9 પર ઇડલી, 12 પર ઇડલી, પણ 15 પર ઇડલી નહીં બોલી શકે. અને અહીંયા જો 5 પર અહીંયા વડા બોલશે, 10 પર વડા બોલશે, પણ 15 પર વડા નહીં બોલી શકે. કેમ કે અહીંયા બંનેમાં આવે છે એટલે તમારે શું બોલવું પડશે અહીંયા ઇડલી વડા બોલવું પડશે. અને સૌથી પહેલાં ઇડલી વડા ક્યારે બોલશે અહીંયા 15 સંખ્યા આવશે ત્યારે. ઓકે, આઈડિયા આવી ગયો. તો હવે આગળ જોઈએ કે તે અહીંયા 15 છે અને તમને ઓલરેડી બુકમાં જવાબ આપેલો જ છે, જે અહીંયા 3નો પણ અવયવી છે અને 5નો પણ અવયવી છે. તો અહીંયા 3 અને 5 બંનેના અવયવી હોય તેવી અહીંયા અન્ય સંખ્યા શોધો. તો આપણે ઓલરેડી અહીંયા શોધેલી જ છે કે જે આ સંખ્યાઓ છે શું છે અહીંયા 3ની પણ અવયવી છે અને 5ની પણ અવયવી છે. તો આ તમે સંખ્યાનો જે આન્સર છે એ અહીંયા તમે બાજુમાં જે જગ્યા છે ત્યાં તમે અહીંયા લખી શકો છો. હવે આ સંખ્યાઓને શું કહેવાય અહીંયા, તો તમે લખી શકો છો 3 અને 5ના સામાન્ય અવયવી. સામાન્ય એટલે કે બંનેમાં આવે છે, બંનેમાં કોમન છે. ઓકે, તો આ આપણી સિમ્પલી અહીંયા રમત તમને પૂર્ણ થઈ ગઈ. હવે તમને બુકમાં અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે, તો ચલો આપણે એના જવાબ આપીએ અને આપણે એનો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો વિચારો અને શોધો. જેનો પહેલો પ્રશ્ન છે અહીંયા કે ઇડલી વડા 10મી વખત કઈ સંખ્યા માટે કહેવામાં આવશે. તો અહીંયા જો જ્યારે પહેલી વખત ઇડલી વડા બોલશે ત્યારે તમારી સંખ્યા હશે 15, બીજી વખત બોલશે ત્યારે સંખ્યા હશે 30, ત્રીજી વખત બોલશે અહીંયા ત્યારે 45. તો અહીંયા શું છે સિમ્પલી 15 × 1, 15 × 2, 15 × 3, 15 × 4. તો અહીંયા જો ચોથી વખત બોલવું હોય તો 15 × 4 કરવો પડે. તો અહીંયા તમને પ્રશ્ન શું પૂછ્યો છે કે 10મી વખત ક્યારે ઇડલી વડા બોલશે. તો સિમ્પલી અહીંયા તમે 15 × 10 કરી દો. તો અહીંયા આપણે લખી દઈએ કે 15 માટે એક વખત બોલવું પડશે, 30 માટે અહીંયા બીજી વાર બોલશે, 45 માટે અહીંયા ત્રીજી વાર બોલશે, પછી અહીંયા 60 માટે ચોથી વાર બોલશે, પછી અહીંયા 75 માટે 5મી વખત બોલશે. તો અહીંયા સિમ્પલી શું છે આ 15ના ગુણક છે. 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60, 15 પંચા 75. તો 10મી વખત 15 × 10 એટલે કે 150 આવશે ત્યારે અહીંયા 10મી વખત ઇડલી વડા બોલશે. તમને પ્રશ્નનો જવાબ મળી ગયો, આઈડિયા આવી ગયો, કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ ગયો. તો ચાલો આપણે આગળના પ્રશ્નો તરફ આગળ વધીએ. તો અહીંયા બીજો પ્રશ્ન છે કે જો રમત અહીંયા 1 થી 90 સુધીની સંખ્યાઓ માટે રમવામાં આવે છે તો શોધો કે આ જે બાળકો છે એ કેટલી વખત ઇડલી અહીંયા કહેશે. અને જ્યારે પણ ઇડલી વડા આવે છે
તેને પણ અહીંયા તમારે ગણવાનું છે. તો અહીંયા જો હવે તમે એ તો નહીં ગણવા જાઓ કે 3 પર ઇડલી આવે છે, 6 પર ઇડલી આવે છે, 9 પર ઇડલી આવે છે, 12 પર. હવે તમે આખું 90 સુધી ગણવા નહીં જાઓ. તમારે સિમ્પલી અહીંયા શું કરી લેવાનું છે, જેમ કે ચલો અહીંયા આપણે લખીએ કે 3 પર આવે છે, 6 પર આવે છે, 9 પર આવે છે, 12 પર આવે છે. તમે જો આવી રીતે 90 વડે ગણવા ગયા કે 90 સુધી પહોંચવાનું છે અહીંયા, તો એ કેવું છે, અહીંયા અઘરું છે. તમે અહીંયા તમારો સમય લઈ લેશે કે 1 વાર 2 વાર તમે આવી રીતે ગણવા જશો તો બહુ અઘરું છે. પણ તમને એક સિમ્પલ ટ્રીક આપું છું. જેમ કે તમારે ક્યાં સુધી જવાનું છે, અહીંયા 90. તો 90 ભાગ્યા સિમ્પલી અહીંયા તમે 3 કરી લેશો તો તમને અહીંયા શું મળશે, 30 મળશે. તો અહીંયા 30 વખત આપણે ઇડલી બોલવું પડશે. અને જો તમે અહીંયા કહેશો કે કેટલી જગ્યાએ, તો આપણે ઇડલી વડા પણ બોલવું પડશે. ઇડલી આવશે ત્યાં પણ આપણે ઇડલી વડા બોલવું પડશે. તો અહીંયા જો તમને પ્રશ્નમાં જ આપેલું છે કે જ્યારે ઇડલી વડા કહેવામાં આવે છે તે પણ અહીંયા તમારે ગણી લેવાનું છે. એટલે કે આપણે 30માં બધું જ આવી ગયું. તો 30 વખત અહીંયા આપણે ઇડલી બોલશું. હવે આપણે બીજો પ્રશ્ન પૂછ્યો છે કે બાળકો વડા કેટલી વખત કહેશે, અને જ્યારે ઇડલી વડા કહેવામાં આવે એને પણ અહીંયા આપણે ગણી લેવાનું છે. એટલે તમારે એનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો અહીંયા જો આપણે શું કરતા હતા, 5ના ગુણકમાં બોલતા હતા કે અહીંયા વડા ક્યારે બોલતા હતા, 5, 10, 15 સંખ્યા આવે, 20 આવે. આવી રીતે અહીંયા આપણે ક્યાં સુધી જવાનું છે, 90 સુધી જવાનું છે. પણ આપણે એક એક ગણવા બેસીશું તો કેવું છે, અહીંયા અઘરું છે, બહુ સમય લઈ લેશે. તો અહીંયા સિમ્પલી મોટી સંખ્યા 90 છે, એને આપણે 5 વડે ભાગીશું. તો અહીંયા આપણે 18 વખત શું બોલવું પડશે, વડા બોલવું પડશે. અને તમારે જે પેલું 15 પર, 30 પર અને 45 પર જે ઇડલી વડા બોલો છો એ પણ તમારે અહીંયા ગણી લેવાનું છે. કેમ કે ઓલરેડી તમને પ્રશ્નમાં આપેલું છે, આગળના પ્રશ્નમાં પણ આપેલું હતું અને અહીંયા પણ આપેલું છે કે ઇડલી વડા સહિત અહીંયા તમારે ગણી લેવાનું છે. તો ઓકે, આઈડિયા આવી ગયો, બંને પ્રશ્નો ક્લિયર થઈ ગયા. હવે અહીંયા આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ કે બાળકો ઇડલી વડા કેટલી વખત બોલશે. તો કેટલા સુધી જવાનું છે, 90 વખત. તો 90 ભાગ્યા 15 કરી લો, કેમ કે આપણે પહેલી વાર 15 ક્યારે 15 પર આપણે ઇડલી વડા બોલ્યા હતા. તો અહીંયા તમે ત્રીજો પ્રશ્ન છે એનો જવાબ શું છે અહીંયા. અને તમે સિમ્પલી એ પણ કરી શકો છો કે 15, 30, 45, પણ જો નજીકની સંખ્યા હોય તો, જેમ કે અહીંયા તો તમારું સિમ્પલી નજીકની સંખ્યા છે 75 અને 90. તમને આઈડિયા આવી ગયો કે 90 સુધી તમે કેટલી વાર અહીંયા ઇડલી વડા બોલશો, 1, 2, 3, 4, 5 અને 6. પણ આમાં કેવું હતું, તમારે બહુ લાંબી પ્રોસેસ હતી, કેમ કે 20, 25 તમે ક્યારે 90 સુધી પહોંચો. પણ તમે એ પણ કહી શકો છો સિમ્પલી અહીંયા 90 ભાગ્યા 15 કરી લો તો તમને અહીંયા શું મળશે, 6 વખત અહીંયા ઇડલી વડા બોલીશું. અને આ તમારે ભાગાકારની રીત તમે ઉપયોગ કરશો તો તમારે અહીંયા ગણતરી કરવાની જરૂર નહીં પડે અને સિમ્પલી તમારો જવાબ આવી જશે. તો ઓકે, આઈડિયા આવી ગયો. તો આપણો અહીંયા પ્રશ્ન નંબર 2 પૂર્ણ થઈ ગયો. હવે આપણે અહીંયા પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધીએ અને એને આપણે અહીંયા સોલ્વ કરીએ કે શું આપેલું છે. કે પ્રશ્ન 3 કે જો રમત અહીંયા 900 સુધી રમવામાં આવે છે તો શું થાય છે, તમારા જવાબ અહીંયા કેવી રીતે બદલાશે. તો જો આપણે અહીંયા 900 સુધી રમીએ તો કેટલી વખત આપણે અહીંયા ઇડલી બોલવું પડશે. તો અહીંયા સિમ્પલી જેમ આપણે 90 ભાગ્યા 3 કરતા હતા એમ અહીંયા શું કરીશું, આપણે 900 ભાગ્યા 3 કરીશું. તો 3 ઉડી ગયા તો અહીંયા શું આવશે, 30 વખત આવતું હતું એ અહીંયા 300 વખત આવશે. તમારું દરેકમાં અહીંયા મીંડું લાગશે. અહીંયા 30 હતા તો 300 થશે, અહીંયા 18 હતા તો 180 થશે, અને અહીંયા 6 હતા તો 60 થશે. કેમ કે અહીંયા સુધી આપણે 90 સુધી જવાનું હતું તો આપણે 900 સુધી ગયા. તો જો સંખ્યામાં મીંડું લાગ્યું તો તમારા જવાબમાં પણ અહીંયા મીંડું લાગશે. તો અહીંયા 300 વખત આવશે. અને અહીંયા તમે કૌંસમાં લખી શકો છો 3ના અવયવી. ઓકે, તમારે નહીં લખો તો પણ ચાલશે, પણ તમે લખો તો સારું લાગે, તમને આઈડિયા હશે કે શું કોન્સેપ્ટ ક્લિયર થયો છે. ઓકે, પછી બીજું આપણે શું બોલતા હતા, વડા. તો અહીંયા આપણે 5ના અવયવીમાં વડા બોલતા હતા. તો 900 ભાગ્યા આપણે 5 કરીશું તો સિમ્પલી આપણને જે 18 મળતા હતા એની જગ્યાએ 180 મળશે. તો 180 વખત આપણે અહીંયા વડા બોલીશું. તો ઓકે, અને આ શું છે, અહીંયા 5ના અવયવી છે. આપણે 300 વખત ઇડલી બોલીશું 900 સુધી જવામાં. 180 વખત આપણે અહીંયા વડા બોલીશું. અને તમારે જે ઇડલી વડા શબ્દ આવે છે જે 3 અને 5ના સામાન્ય અવયવીમાં, એ પણ તમારે અહીંયા બંનેમાં ગણી લેવાનું છે. ઓકે, તમને કેમ કે આગળના પ્રશ્નમાં આપેલું હતું, નહીં તો તમારે અહીંયા આમાંથી જે ઇડલી વડા શબ્દ બંને સાથે આવે છે એ તમારે અહીંયા નીકાળવા પડે, પણ તમારે એની કોઈ નીકાળવાની જરૂર નથી કેમ કે તમને પ્રશ્નમાં આપેલું હતું. પછી આપણે જોઈએ કે ત્રીજું જે હતું કે આપણે જે બંને સાથે બોલતા હતા ઇડલી અને વડા, તો એ ક્યારે આવતું હતું. સૌપ્રથમ અહીંયા 15 જે સંખ્યા હતી એના માટે આવ્યું હતું. તો અહીંયા આપણે 900 ભાગ્યા 15 કરીશું. તો 15 × 90 થાય તો 6 અને 0, એટલે કે અહીંયા તમે 900 સુધી જવા માટે
અહીંયા તમારે 60 વખત ઇડલી વડા બોલવું પડશે બંને સાથે. અને આ શું છે અહીંયા 3 અને 5ના સામાન્ય અવયવી. ઓકે, આઈડિયા આવી ગયો. અને તમે એ પણ કહી શકો છો આ 3 અને 5ના સામાન્ય અવયવી તો છે, પણ શું છે અહીંયા 15ના અવયવી પણ છે. શું છે અહીંયા 15ના ગુણક છે સિમ્પલી. ઓકે, આઈડિયા આવી ગયો. તો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. એની સાથે અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો. આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીશું. જે આગળનો પ્રશ્ન છે 4 અને જે આગળના ટોપિક છે એને આપણે આગળના લેક્ચરમાં ગણીશું, કેમ કે સેમ ટોપિક છે એટલે આપણે થોડું આગળના લેક્ચરમાં રાખીશું. અહીંયા વધારે લેક્ચર લાંબો ના પડી જાય એટલા માટે પ્રશ્ન નંબર 3 સુધી આ લેક્ચરને આપણે રાખવાનો પ્રયત્ન કરીશું. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ અહીંયા સરળ ભાષામાં ગણિત શીખવા મળે. તો મળીએ આપણે લેક્ચર નંબર 2માં. એમાં આપણે પ્રશ્ન નંબર 4થી આગળની શરૂઆત કરીશું.